જય જય સ્વામી સમર્થ. આપણે ફળકોટના સ્વામી સમર્થ જીવન ચરિત્રને ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે અને તેમાં એમના જે શિષ્યો થઈ ગયા, તો એ શિષ્યો પૈકી બાળપ્પા નામના જે શિષ્ય છે, તો એ બાળપ્પાને અક્કલકોટ સ્વામી મહારાજે કેવી રીતે આધ્યાત્મ માર્ગે તૈયાર કર્યા, તો એ આપણે શ્રવણ કરી રહ્યા છે. અને સુંદરાબાઈ થકી બાળપ્પાને સ્વામી સમર્થની કેટલીક સેવાઓ કરવા માટે તક મળી. આથી એમણે ઈશ્વરનો આભાર માન્યો અને તેઓ નિષ્કામ કર્મ કરીને એ પુણ્ય ભેગું કરવા લાગ્યા છે. તો વહેલી સવારે ઉઠીને અને અક્કલકોટ સ્વામી કરતા પણ વહેલા ઉઠીને બધું આંગણું સાફ સુફ કરવાનું, એમને સ્નાન કરાવવાનું, રસોઈ પણ બનાવવાની, એમને જમાડવાનું પણ ખરું. એ સિવાય પોતાનો જે નિત્ય જપ છે, તો એ જપ પણ આ રીતથી એમનું સેવા વ્રત ચાલી રહ્યું છે. અને અનેક પ્રકારના શિષ્યો હોય છે, કેટલાક સ્વાર્થી પણ હોય છે, કેટલાક આળસુ પણ હોય છે. તો અક્કલકોટ સ્વામી મહારાજના શિષ્યો પૈકી જે 3 શિષ્યો હતા, તો એ શિષ્યો અંદર કલહ કંકાસ કરતા હતા. તો અક્કલકોટના સ્વામી મહારાજે એમને સેવામાંથી દૂર કર્યા છે અને બાળપ્પા ઉપર એ સર્વ સેવાની જવાબદારી આવી ગઈ છે. તો સદગુરુની સેવા મળવાને લીધે બાળપ્પાને શ્રમ તો થતા હતા, પરંતુ તેમને એમાં આનંદ અને હર્ષ જ પ્રાપ્ત થતો હતો અને તેઓ કદી પણ સેવા કરતા કંટાળ્યા નથી. તો ગુરુની જો આપણે સેવા કરીએ તો આપણું પૂર્વ સુકૃત જે હોય, ખરાબ નસીબ હોય, જે કર્મનું ફળ હોય, તો એ આપણને ભોગવવું પડતું નથી અથવા એમાંથી આપણને ઓછો ત્રાસ થાય છે. તો બાળપ્પાને કોકે કાળકૂટ ઝેર પડીકામાં ભરીને એમને ખાવા આપ્યું કે તાંત્રિક વિધિથી એમના શરીરમાં ગયું અને એ ડૂટી પાસે આવીને એમને પુષ્કળ પીડા થવા લાગી છે. બાળપ્પા ને બીજા સ્વામી ભક્ત ટોળપ્પા ભોજન માટે પોતાના ઘેર લઈ જતા હતા અને આ સેવા એમની ચાલુ હતી. નહીં તો પછી એમને માધુકરી માંગીને રસોઈ બનાવવી પડતી. આમ કરતા કરતા તેઓ પોતાનું પ્રારબ્ધ ભોગવી રહ્યા હતા. તો બાળપ્પાની ડૂટીમાંથી એક વખત રક્તસ્રાવ થવા લાગ્યો. ડૂટીમાંથી રક્તસ્રાવ થાય એટલે આમ તો ભયંકર કહેવાય અને ધીમે ધીમે એમની વ્યથા વધતી જ ગઈ. તો એક દિવસે રક્તસ્રાવ સાથે એક નાનકડી પડીકી પણ એ બહાર આવી અને બાળપ્પાએ એ પડીકી ખોલીને જોયું તો તેમાં કાળકૂટ ઝેર ભરેલું હતું અને કોક એમના દુશ્મને એમને આ રીતથી કાળકૂટનું ઝેર કાં તો પીવડાવ્યું હતું, કાં તો પછી તાંત્રિક વિધિથી એમના શરીરમાં મોકલ્યું હતું. તો 3-4 વર્ષ પહેલા બાળપ્પા પોતાના ગામમાં હતા, ત્યારે કોકે એમના ઉપર આ રીતથી વિષ પ્રયોગ કર્યો હતો, પરંતુ તે વખતે તો તેમને કશું થયું નહીં. પણ અત્યારે એમને થોડી ઘણી તકલીફ થવા માંડી, પણ આખું ઝેરની પડીકી એમના શરીરમાંથી એટલે કે ડૂટીમાંથી પણ બહાર આવી અને તેઓ બચી ગયા છે. તો મૃત્યુને મારીને તમારે જીવવાનું છે. તો આ રીતથી ગુરુ કૃપાથી અને ગુરુની સેવામાં વ્યસ્ત હતા, તો એના થકી
એમના ઉપરનું આ જે મૃત્યુ ભય છે એ મૃત્યુ ભય દૂર થયો છે. જ્યારે શિષ્ય સાથે સદગુરુ પ્રેમના સંયુક્ત હોય છે તો ત્યારે તેઓ શિષ્ય ઉપર આવેલા બધા સંકટોને તેઓ આ રીતથી દૂર કરતા હોય છે. કેટલીક વાર શિષ્યને ખબર પડે અને કેટલીક વાર શિષ્યને ખબર ન પડે છતાં પણ ગુરુ મહારાજ તો શિષ્યનું રક્ષણ કરતા જ હોય છે. સ્વામી સમર્થે એ યમ ભગવાનને પણ પાછા ફેર્યા હોય એવી પણ ઘણી બધી કથાઓ છે. સમર્થના ભક્ત પરિવારમાં એક બાબા સાહેબ નામના એક સજ્જન હતા અને તેમણે સર્વસંગ પરિત્યાગ કરીને સેવા ધર્મ સ્વીકાર્યો હતો અને સ્વામી સમર્થની સેવામાં તેઓ હતા. અક્કલકોટના સ્વામી તેમને ખૂબ જ પ્રેમથી કુંભાર એ નામથી સંબોધન કરતા હતા. એક વખત સ્વામી સમર્થનો મુકામ રાજવાડાના લક્કડખાનામાં હતો અને બપોરના 12 વાગ્યા હતા અને એ સમયે આજે એમનો શિષ્ય કુંભાર હતો જેનું મૂળ નામ બાબા સાહેબ હતું, તેના જીવનના પણ 12 વાગવાના હતા. તો સ્વામી બોલ્યા છે કે કુંભાર, તારા નામથી ચિઠ્ઠી આવી છે. તો જયારે પણ યમરાજ કે યમદૂત આવતા હોય એ બધાને દેખાતા નથી, પણ જેમની થર્ડ આઈ ઓપન હોય છે તેઓ જ તેમને જોઈ શકતા હોય છે. અથવા સંત પુરુષો અથવા સદગુરુ પણ તેમને જોઈ શકતા હોય છે અને જોઈ શકતા હોવાથી તેઓ શિષ્યને સાવધ કરે છે કે ભાઈ યમરાજની ચિઠ્ઠી આવી છે એટલે તમારે બીજા કોઈ પણ વિષયમાં મન પરોવ્યા વગર તમારે ઈશ્વરના ચરણે મન લીન કરવાનું, તો તમે ઈશ્વરને પ્રાપ્ત થશો. અને જો બીજી કોઈ પણ શુદ્ર ઈચ્છા કે વાસનામાં તમારું મન ચોંટેલું હોય તો તમને પછી એ જ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. જો કોઈ નજર સામે કૂતરો હોય અને કૂતરાનો વિચાર આવે અને તમારો પ્રાણ જાય તો તમારે પછી શ્વાનોની જ એ ભોગવવી પડતી હોય છે. જે પણ કોઈ વસ્તુ હોય, સગાવાલા હોય, કોઈ બીમાર હોય તો એનો વિચાર આવે અને તમારો પ્રાણ જાય તો તમને એ બીમાર માણસ એની આજુબાજુ ફરી પાછું જન્મ લેવાનું થાય છે. તો અક્કલકોટના સ્વામી મહારાજ અને એમની સેવામાં જે સેવારત બાબા સાહેબ નામનો શિષ્ય હતો તો એમને સ્વામી સમર્થે ચેતવ્યો છે કે તારા નામની ચિઠ્ઠી આવી ગઈ છે. તો શબ્દો સાંભળતા જ બાબા સાહેબ તો એકદમ ભયભીત થયા અને અકરાળ વિકરાળ સ્વરૂપના યમદૂતોને તેમણે પોતાની સામે ઉભેલા જોયા છે. તો એકદમ શરીર ઉપરનો તાબુ એમનો છૂટી ગયો છે અને એમના ગાત્રો શિથિલ થયા છે. ત્યારે બાબા સાહેબે અક્કલકોટ સ્વામીને નમ્રતાથી વિનંતી કરી કે હે સ્વામીરાજ, તમારી ચરણ સેવા કરવાની હજુ પણ મારી ઈચ્છા છે. તો દયાળ અંતઃકરણથી સ્વામી મહારાજને તેની દયા આવી અને સ્વામી મહારાજે એ યમ ભગવાન તરફ દ્રષ્ટિ કરીને એમણે કહ્યું કે પેલો જે બળદ છે એ બળદ તરફ જાઓ, અને તરત જ એ બળદ એ તરફડિયા મારીને મૃત્યુ પામ્યો છે. તો શ્રીપાદ વલ્લભ ચરિત્રમાં પણ એ જ રીતથી આવું કથાનક છે કે એમના ભક્તો ઉપર જયારે આવું સંકટ આવે છે તેમણે બળદ તરફ નિર્દેશ કરીને એ બળદ તરફડિયા મારીને મૃત્યુ પામ્યો છે. તો જે મૃત્યુના દેવતા છે તો તેઓ પણ આવા અવતારી વિભૂતિ અથવા સંત પુરુષો જે પણ છે તો તેમની આજ્ઞા તેઓ શિરોધાર્ય માને છે. તો બાબા સાહેબનું મૃત્યુ આ રીતથી
સ્વામીએ બચાવ્યું છે અને શિષ્યો ઉપર જ્યારે પણ સંકટ આવે ત્યારે આવા સદગુરુ સ્વામી સમર્થ જેવા સંતો તેઓ હંમેશા શિષ્યની અથવા ભક્તની એના રક્ષણ માટે હંમેશા તેઓ તત્પર હોય છે. આના પછી ગુરુ સેવા કરતા કરતા વચ્ચે એમને બ્રેક પડે છે. તો બાળપ્પા અક્કલકોટ સ્વામીની સેવા કરતા હતા અને કાલકૂટ ઝેર તો એની જે પડીકું હતું એ જો પેટમાં જ ખુલ્લું થઈ ગયું હોત તો તેઓ ત્યારનાય મૃત્યુ પામ્યા હોત, પરંતુ તેઓ સદગુરુની સેવામાં હતા. આથી એ ઝેરની પડીકી પેટમાં છૂટી નહીં અને એ ડૂટીમાં થઈને એ શરીરના બહાર આવી છે. આ રીતથી સદગુરુએ બાળપ્પાનું રક્ષણ કર્યું છે અને એમને જીવત દાન પણ આપ્યું છે. બાળપ્પાએ શંકર ભગવાનની અનેક વર્ષો સુધી મનપૂર્વક સેવા કરી હતી. આથી દર સોમવારે તેઓ સૌ પ્રથમ શંકર ભગવાનની પૂજા કરવા જતા હતા અને પછી સ્વામી મહારાજની એટલે અક્કલકોટના સ્વામીની સેવા કરવા માટે હાજર થતા હતા. તો એટલો સમય તેઓ ગુરુ સેવામાં તેમને મળતો ન હતો. તો સોમવારે એક દિવસ સુંદરાબાઈએ સ્વામીને સ્નાન કરાવતી હતી અને સુંદરાબાઈએ સ્વામીને પૂછ્યું કે સ્વામીરાજ, આપની સેવા તો પરમ સેવા હોવા છતાં આ બાળપ્પા આ શંકરની સેવા કરવા માટે શા માટે જાય છે? તો સ્વામીજીએ એ વખતે ઉત્તર આપ્યો કે ના ના, પથ્થરની પણ પૂજા તો કરવી જ જોઈએ. તો પહેલા પ્રતિકાત્મક પૂજા કરવાની અને પછી પ્રત્યક્ષ દેવની પૂજા કરવાની. તો આના પરથી એમ લાગે છે કે જેમ જેમ સાધક ની પ્રગતિ થતી જાય છે તેમ તેમ તેઓ પ્રતીકને છોડીને પછી મૂળ જે હોય અપરોક્ષ તો એમની પૂજા કરવા માટે તેઓ સક્ષમ હોય છે. તો ફરી આવો જ ક્રમ 6 મહિના સુધી ચાલ્યો હતો અને 6 મહિના સુધી બાળપ્પા પણ દર સોમવારે પ્રથમ શંકર ભગવાનની પૂજા કરતા હતા અને પછી સ્વામી મહારાજની પૂજા માટે તેઓ હાજર હતા. ફરી સુંદરાબાઈએ સ્વામીજીને પૂછ્યું કે હે સ્વામીરાજ, આ બાળપ્પા શંકરની પૂજા કરવા જાય છે અને તમારી સેવામાં ખંડ પડે છે, તો એને શંકરની પૂજા કરવા માટે તમારે ના પાડવી જોઈએ. તો સ્વામી સમર્થે આ સમયે માત્ર એટલું જ કહ્યું કે તું હવે શંકર ભગવાનની પૂજા કરવાનું બંધ કર, કારણ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આત્માનું જો ગુરુ સ્વરૂપ હોય તો પછી બીજા કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવાની જરૂર નથી. અને એવી પરિસ્થિતિ એમની આધ્યાત્મમાં ભક્તિમાં આવી હતી. આથી સ્વામી સમર્થે એમને આ રીતે કહ્યું છે અને બાળપ્પાએ પણ એ ગુરુ આજ્ઞાને શિરસાવંદ્ય કરી છે. તો જે ગુરુનો મહિમા છે એ સામાન્ય ભક્ત તો કદી પણ સમજી શકતા નથી, પરંતુ ગુરુ ગીતામાં અને બીજા પણ અનેક ગ્રંથોમાં ગુરુનો મહિમા જણાવ્યો છે કે તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કરતા પણ શ્રેષ્ઠ છે અને માટે જ ગુરુની ઉપાસના અથવા સેવા દરેકે કરવી જોઈએ. આના પછી સેવાનો નિષ્કામ કર્મ યોગ. તો બાળપ્પાનો સેવાનો નિષ્કામ કર્મયોગ ચાલુ જ હતો અને ફળ માટે તેમની જરી કે ઈચ્છા ન હતી.
કે આપણે સેવા કરીશું તો આપણને આ ભૌતિક લાભ થશે અથવા આ આધ્યાત્મિક લાભ થશે, તો આધ્યાત્મિક લાભ થવા માટે જ આપણે ગુરુ સેવા કરવાની, એવું એમના મનમાં બિલકુલ ન હતી. બાળપ્પાને સેવા ધર્મને લીધે સુંદરાબાઈ જે હતા તો એમની મિલકત વધવા લાગી. કારણ કે જે વૈતરું કરવાનું હોય એ બાળપ્પા કરતા હતા, અને જે પણ ભક્તો કે વેપારીઓ કે પૈસાદાર માણસો સ્વામી સમક્ષ સામે જે પણ વસ્તુ મૂકે તે વસ્તુ, વસ્ત્રો અને પૈસા એ બધું સુંદરાબાઈને એ મળતું હતું. અને સુંદરાબાઈ એ હાથ ફગું કરતી હતી એટલે બીજા ભક્તે જે ચોપ્પા હતા અને તેમના જે જમાઈ શ્રીપાદ ભટ્ટજી હતા તો તેમની મિલકત અથવા આવક ઓછી થવા લાગી. સ્વામી સમક્ષ પોતે તો એ પ્રત્યે બિલકુલ ધ્યાન આપતા નહીં, કોણે શું મૂક્યું અથવા કોણે પોતાના કબજામાં રાખવાનું. તો આનાથી સુંદરાબાઈ પોતાની મિલકત વધારતી હતી, નહીં તો પછી ચોપ્પાને ત્યાં એ બધી વસ્તુઓનો સંગ્રહ થતો હતો. શ્રીપાદ ભટ્ટજી અને ચોપ્પાએ આ બધી હકીકત બાળપ્પાને સંભળાવી છે. મહારાજ એટલે કે બાળપ્પાને પણ આ બધું સાંભળીને મનમાં દુઃખ થયું છે, અને તેમને થયું કે જેમના ઘેર આપણે અન્ન લઈએ છીએ અને એ વ્યક્તિનું જો ઐહિક આપણે વધારતા ન હોઈએ, કમસે કમ નુકસાન તો થવું દેવું જોઈએ નહીં. અને ચોપ્પાએ બાળપ્પાને કહ્યું કે આપણું હવે ભૌતિક નુકસાન થઈ રહ્યું છે, સ્વામી મને વિદાય કરે એના માટે તમે એમને કહો. તો સ્વામીજી જો કે તો હું મારા ગામ જતો રહીશ. સ્વાર્થ બુદ્ધિના સેવકો તો એમની બુદ્ધિ તો કેટલે સુધી જાય, સ્વામીની સેવામાં સુંદરાબાઈ નથી એમ જોઈને શ્રીપાદ ભટ્ટજીએ સ્વામીજીને એકવાર પૂછ્યું કે બાળપ્પા તેમની જે કુળદેવી છે ત્યાં જઈને તેમના દર્શન કરવા જવાની ઈચ્છા છે, તો તેઓ આપની આજ્ઞા માગે છે. સ્વામી સમક્ષ તે તરત જ જવાબ આપ્યો કે તે તો પોતાની કુલદેવતાની સેવામાં આમ દર્શનમાં રોજ જઈ જ આવે છે, એટલે કે ગુરુનું દર્શન કરીએ તેમાં બધા દેવી દેવતાઓના પણ દર્શન થઈ ગયા. સ્વામીજીએ 3 વખત આવું કહ્યું. તો આ પ્રસંગ પરથી આપણને ખબર પડે છે કે પ્રાપંચિક માણસ ગમે તેટલા સ્વાર્થી બુદ્ધિથી સંત પુરુષોને ભરમાવવાનો પ્રયત્ન કરે, પરંતુ સંત પુરુષો તેવા તેમના પ્રયત્નોથી કદી પણ ભરમાતા નથી. અને સ્વાર્થ માટે આવા જે માણસો મહાન સાધુ પુરુષ ની સાથે જે છેતરપિંડી કરે છે પણ તે પણ આપણી નજરે પડતા હોય છે. સાંસારિક માણસ એ ભ્રાંત બુદ્ધિથી આવા બધા કર્મો કરતા હોય છે અને પોતે જ પોતાનું નુકસાન પણ કરતા હોય છે. તો શ્રીપાદ ભટ્ટજીએ ફરી એકવાર અઠવાડિયા પછી સ્વામીને આ અંગે પૂછ્યું છે કે બાળપ્પા એ છોકરા થયા અને પત્નીને છોડીને આવ્યા છે, તો તેમને ઘેર જવા માટે તમારે આજ્ઞા આપવી. સ્વામીએ જમીન ઉપર પોતાનો હાથ ઠોકીને ઉત્તર આપ્યો છે કે તેના થયા છોકરા અને પત્ની એ બધું અહીંયા જ છે. તો પોતાનો જે શિષ્ય છે એને પોતાની નજીક રહેવા માટે જ આ રીતથી સદગુરુએ કહ્યું છે, અને એમને દૂર કરવા વાળા જે શિષ્યો હતા તો એમનો પ્રયત્ન
આ રીતથી અસફળ થયો છે. બાળપ્પાની ગુરુ સેવા ચાલુ જ હતી અને સેવારત જે બાળપ્પા હતા એ એમનો જીવન ધર્મ જ થઈ રહ્યો કે સદગુરુની સેવા કરવી. એમાં જ દેવ પૂજન પણ આવી ગયું અને ગુરુ પૂજન પણ આવી ગયું. એક દિવસે જે એમની પીકદાણી હતી તો તેને સાફ કરતા કરતા સુંદરાબાઈએ સ્વામી સમર્થને પૂછ્યું કે સ્વામીદેવ, આ બાળપ્પાના મા બાપ, પત્ની અને છોકરા થયા વગેરે છે કે નહીં? તો સ્વામીજીએ ઉત્તર આપતા કહ્યું કે હા, તેની પત્ની, તેના માતા અને છોકરાઓ છે. તો સુંદરાબાઈએ ફરી પાછું બીજો પ્રશ્ન પૂછ્યો, તેમના નામ શું છે? એટલે સ્વામી મહારાજે જવાબમાં કહ્યું કે ગંગા ભાગીરથી એ નામ છે. તો ગંગા ભાગીરથી એટલે શું એમ પણ સુંદરાબાઈએ પૂછ્યું. એટલે સ્વામીજી બોલ્યા, નદી. સ્વામીએ જે પ્રતિસાદ આપ્યો અને બાળપ્પાએ એ સંવાદ સાંભળ્યો ત્યારે તેમને થયું કે અરે, તેમની માતાનું નામ જે ગંગાબાઈ છે અને પત્નીનું નામ ભાગીરથી છે એને પણ અક્કલકોટના સ્વામી મહારાજ જેઓ જાણે છે ને સકલ વિશ્વનું જ્ઞાન આ સ્વામી સમર્થને છે એની એમને ખાતરી થઈ છે. અને બાળપ્પાનું હૃદય એકદમ આર્દ્ર થયું છે. જે યોગીઓ છે તો તેઓ પિંડે તે બ્રહ્માંડે એ પ્રમાણે સમગ્ર વિશ્વને, બ્રહ્માંડને એ પોતાના શરીરમાં જોતા હોય છે અને શરીર નજર કરતા જ એમને સમગ્ર બ્રહ્માંડનું પણ જ્ઞાન થતું હોય છે. તો બાળપ્પા મુરલીધર મંદિરમાં અનુષ્ઠાન એમનું ચાલુ હતું ત્યારે એક વખત સ્વામીજીએ બાળપ્પાને પીઠ ઉપર ધબ્બો માર્યો છે અને 5 આંગળીઓ એમણે પીઠ ઉપર એના વળ ઉઠ્યા છે. તો બાળપ્પાની જે ચંચલ વૃત્તિ હતી એ ચંચલ વૃત્તિ એનાથી નાશ પામી છે અને સંત સ્પર્શનો આ પહેલો અનુભવ આ બાળપ્પાને આ રીતથી થયો છે. સ્વામીજીની સેવા કરવામાં પ્રથમ બાળપ્પાને શરમ લાગતી હતી કે હલકા કામ આપણને કરવા પડશે, જેમ કે એમની પીગદાની સાફ કરવાની હતી તો તેમાં તેમને સંકોચ થતો હતો. સ્વામી મહારાજે તેમના આ સ્વભાવને જાણી લીધો અને એક વખત બાળપ્પા આગળ તેમણે એક પોથી મૂકી છે અને તે પોથીમાં હંસધ્વજ રાજાની કથા હતી. તો હંસધ્વજ ની જે હરિભક્તિ હતી કે તૂટો હે શરીર, ફૂટો હે મસ્તક, કે મારું શરીર ભલે તૂટી જાય અને માથું પણ ફૂટી જાય છતાં પણ મારા દ્વારા સેવા એ ભગવાનની ચાલુ જ રહે. તો આ કથા વાંચવા માટે સ્વામી મહારાજે એ પોથી બાળપ્પાને વાંચવા માટે આપી હતી. તો આ પ્રસંગ પરથી સ્વામીજીને જે ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ એ જ અર્થમાં બાળપ્પા સમજ્યા છે અને બાળપ્પાની ગુરુ સેવા આ જ રીતથી એમની ચાલી છે. એક દિવસ સ્વામીજીએ બાળપ્પાને એમ પણ સૂચન કર્યું કે નિર્લજ્જો ગુરુ સન્નિધો. તો શિષ્ય કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર ગુરુની સેવા કરવી જોઈએ. તો આ
એક પ્રકારનો માર્મિક પ્રહાર પણ બાળપ્પાની વૃત્તિ માટે અક્કલકોટના સ્વામી મહારાજે આ રીતથી તેમને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. તો મોદીના ઘરમાં સ્વામીજી નો નિવાસ હતો અને ત્યાં સ્વામીજી એકદમ સ્વાનંદમાં નિમગ્ન હતા અને દર્શનાર્થીઓની પુષ્કળ ગર્દી હતી. એટલામાં બાળપ્પા બહારથી આવ્યા છે અને સ્વામીએ તેમને બોલાવીને તેમની આગળ હાથ આગળ એમણે મૂક્યા છે અને હાથ આગળ કરતા જ સ્વામીએ પોતાના મોઢામાંથી જે સાકર હતી તો એ સાકરનો ટુકડો એ બાળપ્પાના હાથ ઉપર મૂક્યો છે. તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાળપ્પાએ એ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને સદગુરુનો આ ઉચ્છિષ્ટ પ્રસાદ પ્રાપ્ત કરવાનો બાળપ્પાનો આ સૌથી પહેલો પ્રસંગ હતો અને તેમને પ્રસાદ મળ્યો. આથી તેઓ એકદમ પ્રસન્ન થયા અને શરીરમાં એમને આનંદ થઈ ગયો છે. તો બાળપ્પા અને અક્કલકોટ સ્વામીની સેવામાં બાળપ્પા પોતાની સેવા આપી રહ્યા છે અને એમ કરતા કરતા તેઓ આધ્યાત્મના માર્ગે આગળ વધશે કે આપણે બાકીનું બીજા પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.